હેડલાઇન ન્યૂઝ ઝિંદા વેદળતપુર અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં શાસક પક્ષ દ્વારા અંદાજે 30 કરોડના 32 જેટલા વિવિધ વિકાસ તેમજ વહીવટી કામોને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. જોકે વિપક્ષી સભ્યોએ અનેક કામમાં વિરોધ વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર નગરપાલિકાની બોર્ડ મિટિંગ પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં શાસક પક્ષ દ્વારા આગામી વર્ષ દરમિયાન 30 કરોડના ખર્ચે થનાર વિવિધ વિકાસ કામોના ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. વિપક્ષી સભ્યોએ આઇકોનિક રોડના નિર્માણ કાર્યમાં થયેલી ગેરરીતિ તેમજ ઇજારદાર દ્વારા કામમાં વેઠ ઉતારી હોય તેના ફાઇનલ બિલના ચૂકવણા ઉપર રોક લગાવવાની માંગ કરી હતી. આ ઉપરાંત વિવિધ વોર્ડમાં થઈ રહેલા રોડ, રસ્તા, બ્લોક તેમજ ડ્રેનેજના કામોમાં થતા વિલંબ તેમજ ગુણવત્તા અંગે પણ વિપક્ષના સભ્યોએ પ્રશ્નો ઊભા કરી શાસક પક્ષને ઘેરવાની કોશિશ કરી હતી. તો હાલમાં શૌચાલય કૌભાંડ અંગે પણ વિપક્ષે શાસક પક્ષના સભ્યો જ પોતાના પક્ષના એક સમયના નગરસેવક માથે દોષનો ટોપલો નાખવાની કોશિશ કરી રહ્યા હોવાનું જણાવી આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે કાયદેસરની તપાસ થાય તેવી માંગ કરી હતી. આ ઉપરાંત આ સામાન્ય સભામાં ડ્રેનેજ, પાણી, રોડ, રસ્તા ઉપરાંત શાળા, ફાયર વિભાગના અમુક કામો તેમજ સ્વચ્છતા અંગે ખાનગી એજન્સીને કચરો ઉઠાવવાના કરાર સંબંધે ઠરાવોને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મિટિંગ મળી હતી. એમાં એજન્ડા પર 130 જેટલા કામ લેવામાં આવ્યા. તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા છે અને 30 કરોડ જેટલી ગ્રાન્ટ સરકારની મળેલ છે. એમાં એના હેડ નક્કી કરે છે એ પ્રમાણે એનું આયોજન કરીશ અને એમાં મુખ્ય રસ્તા અને નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં બ્લોક અને આરસીસીના વિકાસના કામો લેવામાં આવ્યા છે. અંકલેશ્વર નગરપાલિકા સભાખંડની અંદરમાં 1 થી 32 સુધીના આજે એજન્ડાના કામો હતા. એ એજન્ડાના કામોની અંદરમાં ચર્ચા વિચારણા કરતા દરેક મુદ્દાઓ પર અમારી નોકઝોક થઈ હતી અને 0 અવર્સની અંદરમાં અમે જે કંઈ ભ્રષ્ટાચારો થયા છે, જેવી રીતે કે આઇકોનિક રોડ, હાલની અંદરમાં સોશિયલ મીડિયામાં ચાલતું શૌચાલય અને જે કંઈ રોડો જે હમણાં નગરપાલિકા પરથી બનાવવામાં આવ્યા છે તે ગામની બિલ્ડિંગની અંદરમાં સુંદરતામાં વધારો કરવા માટે જે સરકારે 1 કરોડ ને 10 લાખ રૂપિયા વાપર્યા તેમાંથી વધારો કરી 1 કરોડ 75 લાખ સુધી લઈ ગયા છે. પણ એ તમારે જોવાનો એક વિષય છે કાગળિયા ઉપર. આ બધી બાબતોમાં ચર્ચા વિચારણા કરતાં આ લોકોએ એક જ વ્યક્તિને ટાર્ગેટ બનાવવા માટેનો માજી જે સભ્ય છે અમારો મ્યુનિસિપલ એ ભાજપનો જ છે, એને ટાર્ગેટ બનાવવા માટે એમણે વ્યૂહરચના કરી હતી કે ભાઈ આ જે થયું છે એ એક વ્યક્તિ માટે થયું છે, પણ ખરેખર જે તે ટાઈમનો પ્રમુખ, જે તે ટાઈમના મુખ્ય અધિકારી, જે બેન હમણાં આપણે હાઈકોર્ટમાંથી સસ્પેન્ડ થયા છે તે અને બીજા કર્મચારીઓ ભેગા મળીને આ ગોબાચારી કરી છે તે વાત સત્ય છે. હવે એ તપાસનો વિષય છે. આગળની તપાસ અમે લોકોએ રજૂઆત કરવા માટે મારા સાથી સભ્ય રફીકભાઈ ઝઘડિયાવાળા, બક્કોભાઈ પટેલ બધા ભેગા, મહેરાજબેન, શરીફાબેન, અમે બધા ભેગા મળી અને એ રજૂઆત કરવા માટેની અમે આજે એપ્લિકેશન અને વકીલ લોકો માટેનો પ્રયત્ન ચાલુ કરી દીધું છે. આવનારા દિવસોની અંદરમાં આ પ્રશ્નને સારી રીતે વાચા આપી શકાય તેવા અમારા પ્રશ્ન રહેશે અને આવનારા દિવસોની અંદરમાં એની તપાસ પણ નોંધાય તેની પર રજૂઆત અમે કરવા જઈ રહ્યા છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત. हर समस्या की डेट हेडलाइन न्यूज़ ज़िंदा वेदड़तपुर।